શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં અવધૂતિ આનંદના પારાયણ નિમિત્તે અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. આર સરસ્વતી માતાની સ્તુતિ ગ્રંથમાં આવે છે. 30 નંબરનો અધ્યાય છે, એમાં છે જેમાં અશ્વતર નાગા માતાની સ્તુતિ કરે છે. અને આ સ્તુતિમાં એટલી શક્તિ છુપાયેલી છે. આ સ્તુતિ બધાએ રોજે કરવા જેવી છે. સરસ્વતી માતાની કૃપા, જે વિદ્યાર્થી છે એને આ સ્તુતિ કરે તો સરસ્વતી માતાની કૃપાથી આશીર્વાદ મળે. આપણે બધા મળતા સુધી વિદ્યાર્થી છે અને આપણા કલ્યાણ માટે આ સ્તુતિ બધાએ ગાવાની જરૂર છે. મેં વાત કરેલી આગલા પારાયણમાં કે ભાલોદમાં એક બહેન છે, આ પારાયણમાં આવે છે. કે એ બહેનની છોકરી ગામડામાં, ભાલોદ એટલે નાનકડું ગામડું, ત્યાં એ ગામડાની સ્કૂલમાં ભણતી હતી અને બહેને આ સ્તુતિનો મહિમા સાંભળ્યો અને બહેને છોકરીને, નાનકડી છોકરીને આ સ્તુતિ શીખવાડી. આજે છોકરી જામનગરમાં મેડિકલમાં ડૉક્ટર થઈ આ સ્તુતિના પ્રતાપે, ગામડામાં ભણનારી. આટલી શક્તિ છે આ સ્તુતિમાં. બાપજીના એક એક પદોમાં બહુ શક્તિ છુપાયેલી છે. આપણે તો લાભ બહુ ઓછો લઈએ છીએ ખરેખર. તલવારો પડી છે મોટી મોટી, 303 રાઇફલો પડી છે, AK-47 જેવી, પણ લાભ નહીં લેતા. ચોપડીઓ કબાટમાં જ મૂકી રાખીએ છીએ. તો કહે છે, હે માં સરસ્વતી, તારા ચરણ કમળામાં અમે ચુંબન કરીએ છીએ. વરવર્ણિની એટલે શ્રેષ્ઠો દ્વારા વર્ણવાયેલી, વર દ્વારા વર્ણવાયેલી ભવસાગરની પાર ઉતરી છે. તું શબ્દ અને શબ્દથી પર છે એ તને વરીએ છે અને ધ્યાન, તારા મૂર્તિનું ધ્યાન કરીએ છીએ. તું સદબુદ્ધિ આપ અને અમારી હૃદયરૂપી વાળીને પુષ્પિત કર. સરસ્વતી માતા સદબુદ્ધિ આપે છે. આ દુર્બુદ્ધિ રૂપે કચરો કાઢી નાખ. અમે તમને રોજ જ તારું સ્મરણ કરીએ છીએ. દાડી એટલે રોજ જ. તારા શરણે રહીએ પછી હું કામ ડરીએ? સ્વાનંદે નિર્ભય થઈને ફરીએ અને અક્ષય સુખ પામીએ, દુઃખો બધા વિસરી જઈએ. હૃદયમાં જે અંધારું છે અજ્ઞાનનું, એ દૂર હરી લે અને દૂર નહીં એટલે અનીતિમય જીવન છે એને સંહાર દૂર કરી નાખ. ગર્વને પણ દૂર કરી નાખ અને દેખાડ તું શરણમાં. કલ્યાણકારી તારું સ્વરૂપ અમને દેખાડ. તારા ચરણમાં તન્મય થઈએ. કવિકુલ ગુરુ એટલે વાલ્મીકી ઋષિ. કવિઓના કુળના ગુરુનું નામ છે વાલ્મીકી ઋષિ. વાલ્મીકી ઋષિએ જ્યારે તને યાદ કરી, ગાયા, તમને યાદ કરીને ગાયું, તારું સ્મરણ કરતાં જે ગાન કર્યું, તો તું તરત દોડી બધા કામો છોડીને એના બુદ્ધિના બંધો તોડી નાખ્યા અને એના કૃતકૃત્ય કર્યો. વાલ્મીકી ઋષિ ઉપર કૃપા કરી. સૌથી પહેલાં આદ્ય કવિ વાલ્મીકી ઋષિ છે, ખબર છે? આ ધરતી ઉપરનું પહેલું પદ્ય રચના વાલ્મીકી ઋષિએ કરી. બધી કથા છે ને, ક્રૌંચીને જંગલમાં વિહાર કરતા જો એક પારધી બાણ મારવા ગયો એ વખતે એમણે પહેલો શ્લોકની રચના કરેલી, આદિ કવિ. તો આજે શું કામ વિલંબ કરે છે? અને આ બાળક અંબ એને શુક્ર તરફ છોડે છે. અંબ એટલે અશ્વતર નાગ અને એની જોડે કંબલ નાગ, એ બેને માટે નહીં. અમને શુક્ર તરફ છોડે છે. તારા વગર અમારે બીજો કોઈ આધાર નથી. તને છોડીને ક્યાં જઈએ? નિગમ ને આગમ, વેદ અને પુરાણ તારા શ્વાસ છે. બ્રહ્મા હરિને શંકર તારા દાસ છે. તારા નામે ત્રાસ નાસી જાય છે. નાસે એના નામે ત્રાસ. અનુકૂળ કટાક્ષે ખાસ, એના કટાક્ષે બધું અનુકૂળ થઈ જાય છે. એનો અર્થ એવો થાય, અનુકૂળ કટાક્ષે ખાસ એટલે તારી કૃપા થાય તો વેદો પણ, પાડા પણ વેદો બોલતા થઈ જાય. જ્ઞાનેશ્વર મહારાજે બોલાયેલા પાડા પાસે વેદો. અને મૂગે વાચસ્પતિ હારે, મૂગો હોય ને એ બૃહસ્પતિ હરીને મૂગો થઈ જાય તારું ગુણગાન કરતા. બૃહસ્પતિ પણ હરીને મૂગા થઈ જાય. મૂષક હરિદર્પની વાર, મૂષક એટલે ઉંદર, હરિ એટલે સિંહનો અભિમાન ઉતારે. એમાં જરાય શંકા નથી. તારી કૃપા થવી જોઈએ. અમારા બધા દોષો ભૂલી જા અને અમારે જે આધિ આવી છે, આગંતુક એટલે મહેમાન તરીકે આવી છે, એને ટાળ, દૂર કર. શંકાઓ બધી દુઃશંકાઓ મૂળમાંથી દૂર કર. આ બાળકનો ઉદ્ધાર કર. હંસ ઉપર બેસીને ઉમંગથી તું આય અને આ બાળકને તારા ખોળામાં બેસાડ. લે 17માં ઉત્સંગે તારા ખોળામાં મને આ બાળકને બેસાડ. અને નાદામૃત પા, જો અહીંયા જ્ઞાનામૃત નથી કીધું, સરસ્વતી માતા નાદામૃતનું પાન કરાવે અને ભગવાન જ્ઞાનામૃતનું પાન કરાવે. નાદામૃત એટલે સંગીત શાસ્ત્રનું જ્ઞાન, એને નાદામૃત કહેવાય. આ બધા સરસ્વતી માતાના કોઈ જન્મના ઉપાસકો છે. હા, બધા બેઠા છે, એમની કૃપા છે એમની પર. નાદામૃત પાઈ રંગે કર પાવાન પાયે પડીએ. આપણે આ સરસ્વતી માતાની સ્તુતિ કરતા રહીશું ને, કોઈક દાડો આપણે આવું ગાતા ને વગાડતા શીખી જઈશું.
કરુણા ત્રિવેદીનો રાગ છે અને બધા સાથે જ ગાવાનો છે. સાથે જ ગાઈ શકાય. અઈ માત સરસ્વતી નમીએ પદ પંકજ ભાવે ચૂમીએ વરવરણી વંદન કરીએ ભવસાગર પાર ઉતરીએ શબ્દે શબ્દાધિ ગવરીએ જાને તુજ મૂર્તિ ધરીએ આપી સદબુદ્ધિ માણી કર પુષ્પિત વાળી દુર્બુદ્ધિ કચરો કાઢી દાડી તુજ નામ સ્મરીએ માત સરસ્વતી નમીએ પદ પંકજ ભાવે ચૂમીએ તવ ચરણે કાઢીએ સ્વાનંદે નિર્ભય કરીએ પામી અક્ષય સુખ રમીએ દુઃખો સગડા વિસરીએ હૃદધ્વાંત નિવારી સર્વ સંહારી દુર્મય ગર્વ દેખાડ તું પૂર્ણ સર્વ ચરણે તુજ તન્મય થઈએ અઈ માત સરસ્વતી નમીએ પદ પંકજ ભાવે ચૂમીએ કવિ કુલ ગુરુ ગાતા દોડી સત્વર કાર્યાંતર છોડી બુદ્ધિના બંધો તોડી કીધો કૃત્ય રમાડી કીધો કાજ વિલંબ તર છોડ્યો કાશી શુઅંબ તદમિણના અન્યાલંબ છોડી તુજને ત્યાં જઈએ અઈ માત સરસ્વતી નમીએ પદ પંકજ ભાવે ચૂમીએ નિગમાગમ છેલા શ્વાસ બ્રહ્મા હરિ શંકર દાસ નાસે યન્નામે ત્રાસ અનુકૂલ કટાક્ષે ખાસ વેદો ઉચ્ચારે ઊંઘે વાચસ્પતિ હારે શકરી દર્પ નિવારે ના સંશય એમાં જરીએ અઈ માત સરસ્વતી નમીએ પદ પંકજ ભાવે ચૂમીએ દોષો અમ સર્વ વિસારી આગંતુક આદિ ટાળી તું શંકા મૂળ વિદારી ને બાળક આ ઉદ્ધારી કેસી હંસે ઉમંગે લે સત્કર્મા ઉત્સંગે નાદામૃત બાઈ રંગે કર પાવન બાએ પડીએ અઈ માત સરસ્વતી નમીએ પદ પંકજ ભાવે ચૂમીએ અઈ માત સરસ્વતી નમીએ પદ પંકજ ભાવે ચૂમીએ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.